હાલો મિત્રો, તો આપણે આજે જવાના છીએ ગળધરા ખોડિયારમાંના દર્શન કરવા અને ત્યાંનો નજારો તમને બતાવીશ અને રસ્તાનો પણ હારે બતાવીશ, તો છેલ્લે સુધી જોડાયા રહેજો. હાલો, તો હવે આપણે નીકળી ગયા છીએ અને જાય છીએ રસ્તામાં અને જો આ રસ્તાનો નજારો કાંઈ ઘટે નહીં એવો યાર. અને આ વચમાં એક મંદિર એવું છે પણ એટલો ટાઈમ છે નહીં આપણી પાસે, એટલે આપણે આગળ વધીશું અને જવું. આ ભેંસું પણ સામે હેલી આવે છે, અત્યારે ચરવા માટે જાય છે, એટલે આ ભેંસું બધી. અને હવે આપણે પૂગી ગયા છીએ આંબાડી સફારી પાર્ક. ત્યાંનો એટલો ટાઈમ છે નહીં, એટલે આપણે આગળ વધશું. અને જો હવે આ રસ્તામાં થોડીક તકલીફ પડું થયું છે અને રસ્તો ભૂલાઈ ગયો છે, પણ આપણે હવે ટ્રાય કરશું મળી જાય ક્યાંય આગળ. તો હવે આમાં તકલીફ પડતું છે અને જો આ તકલીફ વાળું તો થઈ ગયું છે ને હાઈવે પાછો મળી ગયો છે. અને આ કંઈ બોર્ડ છે અહીંયા અને ત્યાં લખેલ છે વીર બાવાવાળાની જગ્યા. તો ચાલો ત્યાં આપણે દર્શન કરીએ જઈએ. અને આ રસ્તો પણ બહુ ડેન્જર છે, જો આમાં બહુ તકલીફ થઈ છે, ગાડી પણ આંકવામાં બહુ તકલીફ પડું છે, પણ આપણે આગળ વધશું. અને હવે આપણે પૂગી ગયા છીએ વીર બાવાવાળાની જગ્યા. એ જો તમે જોઈ શકો છો અહીંયા આવી ગયું છે ને બહુ મસ્ત નજારો એવો છે. તો બધું જ જોવા મળી જાય અને પાણીની ટાંકીઓ પણ છે, પાણી થોડું પી લઈએ પછી આગળ વધીએ. જો હવે આપણે આ મંદિરમાં અંદર જઈ આવીએ, દર્શન કરી આવીએ. બહુ જોરદાર જગ્યા છે અને બહુ સરસ પણ છે, દર્શન કરવા જેવા છે. વાહ, શ્રી બાપુ બાવાવાળા. જો ફોટો પણ છે અને બહુ મસ્ત એવું છે, કાંઈ ઘટે નહીં એવો નજારો. વાહ ભાઈ વાહ. આ રસ્તામાં આવતા તો એટલા દર્શન પણ થઈ ગયા, એટલે સરસ છે. ના જો એનો ફોટો પણ છે. અને હવે આપણે જાશું આગળ જઈને હવે પાછા આપણે જવું છે માના દર્શન કરવા, એટલે આપણે આગળ વધશું. ને જોવા તોપ પણ છે નાની નાની જોરદાર. ચાલો, અને આ થોડુંક તમને બાજુમાં જંગલ છે એ પણ બતાવી દઉં. નજારો થોડોક જોરદાર છે. અને જો આમાં ફરતી સાઈડ બહુ ઘાટું જંગલ છે, એટલે આમાં થોડું ધ્યાન રાખવું પડે એવું છે. આમાં જનાવર હાલતા આવી જાય અને આ બહુ ઘાટું જંગલ પણ છે એટલામાં, એટલે જોરદાર નજારો છે, એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. ક્યારેક લ્યો મુલાકાત ટાઈમ હોય એટલે. અને આપણે હવે આગળ વધીશું, નીકળી ગયા છીએ આપણે આગળ. અને હવે આપણે થોડાક નજીકમાં આવી ગયા છીએ અને જાય છીએ. આ જંગલ છે જો તમે, આ રસ્તો પણ થોડાક ડેન્જર છે, એટલે થોડુંક ધ્યાન રાખીને આવું તોય કોઈ ઓળખીતા હોય ને હારે રહી આવવું, એટલે સારું રહે. કોઈ અહીંયા ગયું હોય એવા હારે કોન્ટેક કરીને જવું, એટલે બહુ સરસ નજારો પણ સારો છે. અને થોડુંક તકલીફ પડું છે પણ મળી જાય એવું છે. અને આપણે હવે ક્યાંક અહીંયા બાજુમાં પૂગવા તો એવા છીએ. અને જો હવે આ ડેમ પણ આવી ગયો છે, આપણે બાજુમાં પૂગી ગયા છીએ ખોડિયારમાંના મંદિરની. આ ત્યાંનો ડેમ છે, એનો પણ જોરદાર નજારો છે. તો ફાઇનલી હવે આપણે મિત્રો પૂગી ગયા છીએ મંદિરની બાજુમાં અને આપણને મળી ગયું છે જોરદાર. અહીંથી જ લાગે છે કે નહીં કાંઈ ઘટે નહીં એવો નજારો છે. અને આ સામે પણ આવી ગયું છે, આપણે ગાડી પાર્ક કરી દઈશું અને આગળ વધશું. અને હાલો હવે આપણે જઈએ. જો આ અંદરનો નજારો છે અને બહુ જોરદાર છે. અને સામે જો ઝરણું જાય છે, આપણે ત્યાં પહેલાં જોવા જવું, પછી બધું બીજું જોવું. ત્યાંનો નજારો લઈ લઈ, પહેલાં થોડાક દર્શન કરી લઈ પછી આગળ વધશું. હાલો, તો હવે આપણે ઝરણા બાજુ જઈએ છીએ અને નીચે આમાં જવું, નીચે જવાનું છે, એમાં પણ આપણે જવું, થોડુંક હાલવું જોઈએ અને પછી બધું જોવું. અહીંયા આગળ નીચેથી રસ્તો છે ને આ સીડી છે, એટલું ઉતરવું જોઈએ, થોડુંક આગળ છે, એટલે હાલીને જવું, એટલે જોડાઈ રહેજો છેલ્લે સુધી. જોરદાર છે, કાંઈ ઘટે નહીં એવો નજારો. અને જોવા બહુ મસ્ત જ છે. ઉપર છાપરું પણ છે, જેથી કરીને વરસાદ કે એવું હોય તો પણ જઈ શકીએ. અને બહુ સરસ જગ્યા છે, બહુ મજા પડી જાય એવું. પ્રવાસ માટે પણ બેસ્ટ ઓપ્શન છે. અને જો આ ફરતી સાઈડ જંગલ જ છે, એટલે આમાં ધ્યાન રાખીને પણ હલવું. હવે આવ્યો આપણો ડેમનો નજારો.
અને આગળ હવે ઝરણું જાય છે એ આપ તમને બતાવું છું, એટલે જોડાઈ રહેજો અમારી સાથે. જો એમાં થોડુંક બારા ખોલેલ છે એટલે પાણી તો અહીંયા જતું જાય છે. થોડુંક જ દૂર છે એટલે જોતા રહેજો. જો સામે આવી ગયું છે અને 1 નંબર ઝરણું જાય છે. નાહવાની પણ મોજ પડી જાય એમ છે. અહીંયા માણસો પણ છે, ટ્રાફિક તો રહેતો હોય છે. અને જો આ નજારો કાંઈ ઘટે નહીં એવો, અને ઝરણું જાય છે જોરદાર. વાહ ભાઈ વાહ, મોજ આવી જાય એવો નજારો. અને અહીંયા મંદિર છે, એના દર્શન આપણે કરીશું. અને જો આમાં હાલવામાં એવી તકલીફ વાળું છે કે જેથી કરીને અંદર જવામાં થોડું ધ્યાન રાખવું પડે, એટલે નીચે જોઈને હાલવું પડે. જો આમાં પગ લપસી જાય એવું છે ને, સેવારી ગયા છે બધે પાણા, વધારે પ્રમાણમાં પાણી જતું હોય એટલે. અને જો હવે નજારો એકદમ બાજુમાંથી. અને આવા જ વિડીયો જોવો હોય મિત્રો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી સાથે જોડાઈ જાજો. તો હવે મળશું આવતા વિડીયો.